વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 5 પાર્ટ 2 ની અંદર શરૂ કરી ચૂક્યા, જેની અંદર આપણે સૈદ્ધાંતિક ભાગનો અભ્યાસ લઈ રહ્યા છીએ અને છેલ્લે આપણે વિકલન, એના ઉપયોગ, એની પ્રસ્તાવનાની વાત કરી. ઉપરાંત વિકલન જે છે એની વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરી. ખાસ વિકલનની વ્યાખ્યામાં તમારી પાસે એક પદ રહેલું છે, વ્યાખ્યાયિત પદ, જે કોઈ x ચલ જે છે એ ની કિંમત માટે અથવા x ના વિધેય માટે આપણે કરીએ તો અહીંયા f of x બરાબર લિમિટ h to 0, જ્યાં f of x plus h minus f of x upon h, ઓકે, જેનાથી વ્યાખ્યાયિત થાય છે અને આ વ્યાખ્યાની મદદથી આપણે વિકલન તૈયાર કરી શકીએ છીએ. હા, એ વસ્તુ અલગ છે કે વ્યાખ્યાયિત પદ રચના મુજબ વિકલન જે છે એ આ વર્ષે રદ છે, પૂછવાનું નથી, બરોબર, પરંતુ એના દ્વારા વિકલન મેળવી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ વિકલનની અંદર આવું સૈદ્ધાંતિક અભ્યાસનો ભાગ એ લેવાનો બાકી છે, તો જે આજે જોવાના છે. ખાસ કરીને આજે જોઈએ તો અમુક પ્રામાણિક વિકલિતો, એટલે કે વિકલન મેળવવા માટેનું પ્રામાણિક સ્વરૂપ અને અમુક નિયમો છે જેનો આપણે અભ્યાસ લેશું. તો સૌપ્રથમ આપણે લેશું પ્રામાણિક વિકલિતો. તો જો ભાઈ વિકલન જે છે એમાં પ્રામાણિક વિકલિતમાં સૌથી પહેલું વિકલિત થાય છે જો y બરાબર x ની n ઘાત, જ્યાં n belongs to r અને x belongs to r plus, ઓકે. તો n અને r તમારી પાસે આપેલા સભ્યોમાંથી છે અને x અને r પણ આપેલા સભ્યોમાંથી છે. કહેવાનો મતલબ કે એના ગણમાંથી લીધેલા x અને n છે. તો જ્યારે તમારા વિધેય જે y બરાબર x વિધેય છે, જેની n ઘાત હોય, એટલે કે આ સ્વરૂપનું હોય, તો એનું વિકલન શું થશે, વિકલિત સ્વરૂપ શું મળશે એ તપાસીએ તો જ્યારે y બરાબર x ની n ઘાત હોય ત્યારે એનું વિકલન x ને સાપેક્ષે વિકલન થશે. કોનું? y નું. જે ચલ હોય એને સાપેક્ષે વિકલન થાય વિધેયનું. વિધેય કોણ છે? તો y નું. y સમીકરણ સ્વરૂપે છે, ખરેખર તો અહીંયા જુઓ તો y ચલનું વિકલન x ને સાપેક્ષે થાય, તેથી dy/dx બરાબર n ઘાત આગળ ગુણાકારમાં આવશે અને એક બાદ થશે ઘાતમાંથી. હંમેશ માટે યાદ રાખો, કોઈ પણ x ની n ઘાત અને n ઘાત વાળા પદનું વિકલન લઈએ તો n ગુણ્યા x ની n minus 1 ઘાત મુજબ થાય. જેમ કે ઉદાહરણ તરીકે લેવું હોય તો ઉદાહરણ તરીકે મારી પાસે y બરાબર 2x એને 4 ઘાત છે. ચલો હવે આને મારે વિકલનમાં લઈ જવું છે. એ જ રીતે બીજું y બરાબર x ને 3 ઘાત છે, આને વિકલન મેળવવું છે. તો ચલો સૌપ્રથમ બીજું છે એનો ઉકેલ પહેલા લેશું, એકદમ વિકલિત સ્વરૂપ પ્રમાણે દેખાય છે. તો અત્યારે y નું વિકલન x ચલને સાપેક્ષે થાય છે, તેથી dy/dx. વિકલિત સ્વરૂપ તો શું છે? n ગુણ્યા x ની n - 1 ઘાત. તો n એટલે ઘાત, જે 3 ગુણાકારમાં આવશે, ગુણ્યા x, n - 1 એટલે 3 - 1, તો 3 ગુણ્યા x ને 2 ઘાત. આ વિકલન તૈયાર. આ જ વસ્તુ બાજુમાં જો ભાઈ 2x ઇન્ડાઇસિસ 4 છે, x ને 4 ઘાત છે, n ઘાત આગળ ગુણાકારમાં આવે તો 4 ગુણ્યા 2 કરો, 4 દુ 8 થશે અને n એમાંથી 1 બાદ થાય, એટલે કે x ની 4 ઘાતમાંથી 1 બાદ કરીએ તો 8x ને 3 ઘાત. તો આ આપણું વિકલન તૈયાર. x ની 4 ઘાતનું વિકલન થશે 8x ને ઘન અને x નું વિકલન થશે 3x². તો આ પ્રમાણિક સ્વરૂપથી વિકલિત થયું, બરાબર છે, જેનો આપણે સીધો ઉપયોગ લઈ શકીએ છીએ. ચલો હજી બીજું વિકલિત લઈએ તો જો સમીકરણ y માટે k હોય અને k અચળાંક હોય, સંખ્યા અચળાંક છે, તો અહીંયા y નું વિકલન dy/dx = 0. તો અચળાંક માટે શું બનશે? 0. ચલો આને લઈ લઈએ અહીંયા. જેમ કે ભાઈ y બરાબર 3 છે, તો dy/dx = 0, કેમ કે 3 એક અચળ છે. ચલો હવે આ બંનેને મિક્સ કરી આપણે એક ઉદાહરણ લઈએ. જો મારી પાસે y બરાબર 2x ની 3 ઘાત પ્લસ 4 આવું સમીકરણ હોય, આવું વિધેય હોય અને ઉકેલ લાવવાનો હોય, એટલે કે વિકલન મેળવવાનું હોય તો અહીંયા x ચલ છે
x ને સાપેક્ષે y નું વિકલન dy/dx બરાબર 3 ઘાત આગળ ગુણાકારમાં આગળ સહગુણક છે એની સાથે ગુણાકાર કરે 3 દુ 6 x ચલ 3 માંથી એક ઘાત બાદ કરીએ પ્રમાણિત રૂપ પ્રમાણે તો 2 વધે પ્લસ 4 નું વિકલન થશે 0 કે 4 એ અચળ છે તેથી વિકલન શું આવ્યું કે વિકલન આવ્યું 6x ને 1 ચલો તો 2x 1 + 4 એનું dy/dx એટલે વિકલન આવે છે 6x ને 1 તો આ રીતે પ્રમાણિત વિકલિતો જે છે એનો સીધો ઉપયોગ કરી શકીએ છીએ જો છે ને એકદમ સરળ તમારે ખાલી બે વિકલિતોને યાદ રાખવાના છે કયું અચળાંક વિકલિત હંમેશા 0 હોય dy/dx = 0 થશે અને જો y x ની n ઘાત હોય એટલે x ને કોઈ પણ ઘાત આપેલી છે તો અહીંયા n * x ની n - 1 ઘાત પ્રમાણે પ્રમાણિત વિકલિત મળશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે નિયમમાં જાય આગળ નિયમ મેળવીએ તો પહેલા તો વિકલનના કાર્ય નિયમ છે અને જે સાબિતી વગર સ્વીકારીશું જેમ લક્ષમાં પણ આપણે સાબિતી આપવાની નહોતી સીધા સ્વીકારવાના હતા ઉપયોગ કરવાનો તો એ રીતે અહીંયા પણ સાબિતી વગર સ્વીકારી લેશું નિયમ ટોટલ 4 આપેલા છે બરોબર સૌપ્રથમ જોઈએ તો અહીંયા જો સ્મોલ u અને સ્મોલ v એટલે કે u અને v એવા બે ચલ લીધા છે જે એ x ના વિકલનીય વિધેય હોય કોના x ના વિકલનીય વિધેય હોય તો આપણે નીચેના નિયમો જે છે એ મેળવીએ ચલો u ને v એ આપણે માટે કોઈ અત્યારે નવા ચલ આવી ગયા કોણ છે શું છે તેના માટે અહીંયા પદ વ્યાખ્યાયિત કરી દીધું કે x ના વિકલનીય છે x માટે વિકલન તૈયાર કરશે તેના વિકલનીય તો અહીંયા જો u બરાબર એટલે કે આ જે સમીકરણ હતો એ જ સમીકરણ માટે u અને v ઉપયોગ કરવાનો થશે તો અહીંયા જો y સમીકરણ હોય તો y બરાબર u અને v એવા બે વિધેયો એક વિધેય u અને એક v જે બંને વચ્ચે શું હોય પ્લસ ઓર માઈનસ સરવાળો કે બાદબાકી હોય તો આ વિધેયમાં તમારી પાસે બે વિકલન તૈયાર થશે એવા x ના u અને v વિકલનીય તો વિધેયમાં એક u અને એક v એવા બે વિધેય હોય જેની વચ્ચે સરવાળો કરો અથવા બાદબાકી કરો તો એનું વિકલન શું થાય વિકલન કઈ રીતે થાય તો વિકલન તરીકે x ને સાપેક્ષે y નું વિકલન થાય dy/dx બરાબર u નું વિકલન x ને સાપેક્ષે થાય તો du/dx પ્લસ ઓર માઈનસ v નું વિકલન x ને સાપેક્ષે થાય તેથી dy/dx તો આ એનો નિયમ નંબર 1 બે વિધેય વચ્ચે સરવાળો અથવા બાદબાકીનું વિકલન લેવાનું હોય તો અહીંયા dy/dx માં આપણે x ના બે વિકલનીય u અને v નો ઉપયોગ કરીએ ત્યારે y બરાબર u પ્લસ ઓર માઈનસ v નું વિકલન dy/dx બરાબર u નું વિકલન કરવાનું છે du/dx અને v નું વિકલન કરવાનું છે dy/dx તેથી du/dx પ્લસ ઓર માઈનસ dv/dx જો સરવાળો હોય તો બે વિધેય વચ્ચે પ્લસ કરવાનો જો બાદબાકી હોય તો બેના વિકલન વિધેય વચ્ચે બાદબાકી થશે બરોબર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ નંબર 2 નિયમ નંબર 2 જો આપણી પાસે સમીકરણ y માટે y બરાબર u ગુણ્યા v હોય એટલે કે બંનેનો ગુણાકાર હોય વિધેયનો તો y નું વિકલન x ને સાપેક્ષે u અને v નું વિકલન x ને સાપેક્ષે થશે પરંતુ ગણતરીમાં અત્યારે શું થશે તો કે ગુણાકાર હોવાથી u ના વિધેયનો ગુણાકાર v ના વિકલન સાથે થશે અને ગુણાકાર હોવાથી સરવાળો હવે કોણ આવ્યું તો કે v અને v ના વિધેયના ગુણાકાર u ના વિકલન સાથે લેવાશે તેથી dy/dx બરાબર u ગુણ્યા dv/dx પ્લસ v ગુણ્યા du/dx થશે ચલો આ યાદ રાખી લેવાના થશે ખાસ કરીને સમજીને ઉપયોગ કરશો તો યાદ જ રહી જશે નહીતર એને સરળતા માટે સૂત્ર તરીકે યાદ પણ રાખી શકો છો દાખલાની ગણતરીના સૂત્ર એવું પણ નામ આપી શકીએ છીએ આપણી સરળતા માટે ખરેખર આને સૂત્રથી નહીં પરંતુ નિયમથી ઓળખાય છે ચલો તો પુનરાવર્તિત કરી નાખીએ નિયમ 1 અને નિયમ 2 ને નિયમ 1 શું છે કે x ના બે વિકલનીય જે આપેલા છે u અને v એના વચ્ચે સરવાળો અથવા બાદબાકી કરીએ તો y સમીકરણમાં y બરાબર u પ્લસ ઓર માઈનસ v હોય ત્યારે dy/dx du/dx પ્લસ ઓર માઈનસ dv/dx થાય અને જો ત્યાં ગુણાકાર હોય તો y બરાબર u ગુણ્યા v માટે વિકલન લઈએ તો પેલા y નું વિકલન x ને સાપેક્ષે dy/dx થાય u નું વિકલન x ને સાપેક્ષે du/dx થાય v નું વિકલન x ને સાપેક્ષે dv/dx થાય ત્યારે dy/dx બરાબર u ગુણ્યા v
v નું વિકલન એટલે કે u ગુણ્યા dv upon dx પ્લસ ગુણાકાર હોવાથી બંને વચ્ચે થશે પ્લસ v ગુણ્યા u નું વિકલન એટલે કે v ગુણ્યા du upon dx. ઓકે, ચલો તો આ થઈ ગયો ગુણાકારનો નિયમ, આ થઈ ગયો સરવાળા બાદબાકીનો નિયમ. હવે ભાગાકારનો નિયમ, કારણ ગણતરીમાં તમે જોયું હતું લક્ષ વખતે અને આમે ગણતરીના મુખ્ય મૂળભૂત આધાર કોણ સરવાળો ગુણાકાર ભાગાકાર બાદબાકી, બરાબર કે નહીં, ભાગુ સરવા. તો એ જ વસ્તુ અહીંયા બને છે. જો અહીંયા તમારા u ને v બંને વચ્ચે ભાગાકાર થતો હોય તો u ભાગ્યા v અથવા v ભાગ્યા u પણ થઈ શકે છે. તો જો u બરાબર જો u અને v નો ભાગાકાર હોય અને સમીકરણ y માટે y બરાબર u ભાગ્યા v, જ્યાં v does not equal to 0 એટલે છેદ ક્યારે 0 ન હોય, કદાચ v ભાગ્યા u કરો તો u પણ 0 ન હોય, તો y નું વિકલન dy upon dx અને u નું વિકલન du upon dx અને v નું વિકલન dv upon dx થશે. તો નિયમ શું થાય તો dy upon dx બરાબર v ગુણ્યા du upon dx માઈનસ u ગુણ્યા dv upon dx છેદમાં v સ્ક્વેર. ખાસ આ વસ્તુ યાદ રાખવાનું થશે. શું થયું હવે છે છેદનો ગુણાકાર થયો, બે વખત બેવડાના એટલા માટે v સ્ક્વેર થશે. કદાચ આ v ભાગ્યા u હોત તો અહીંયા u ગુણ્યા dv upon dx આવત માઈનસ v ગુણ્યા du upon dx આવત અને છેદમાં u સ્ક્વેર આવત. બરોબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો શું હતું, u અને v નું વિકલન, u ગુણ્યા v નું વિકલન, v ગુણ્યા u નું વિકલન. તો પહેલા અહીંયા શું v ગુણ્યા u નું વિકલન અને u ગુણ્યા v નું વિકલન. તો આ વસ્તુ જે છે એમાં ઉલટ સુલટ, પહેલા v વિધેય તરીકે લઈ લેવાનો ભાગાકારમાં અને u પછી આવશે, જ્યારે ગુણાકારમાં u પહેલા ને v પછી આવે. ખરેખર ગુણાકારમાં આ બેને ઉલટ સુલટ કરશો તો ફેર નથી પડવાનો, કારણ ગુણાકારમાં ક્રમ જે છે મહત્વ ધરાવતો નથી, પરંતુ ભાગાકારમાં કે બાદબાકી વખતે ક્રમ જાળવવો આવશ્યક છે. તો પહેલા v આવશે પછી u આવશે. ઓકે, તો અહીંયા આ થઈ ગયો ભાગાકારનો નિયમ. પુનરાવર્તિત કરી નાખીએ તો y બરાબર u ભાગ્યા v હોય ને v 0 નો હોય તો y નું વિકલન dy upon dx થાય, u નું વિકલન du upon dx થાય, v નું વિકલન dv upon dx થાય છે. ત્યારે dy upon dx બરાબર v ગુણ્યા u નું વિકલન એટલે કે du upon dx. હવે ભાગાકાર છે એટલે થશે માઈનસ બાદબાકી, માઈનસ u ગુણ્યા v નું વિકલન તો u ગુણ્યા dv upon dx અને આખાના છેદમાં v સ્ક્વેર. આ થઈ ગયું ભાગાકાર. નેક્સ્ટ નિયમ નંબર 4 સાકળનો નિયમ છે. y એ u નું અને u એ x નું વિધેય હોય તો જો સાકળ થઈ, y એ u પર આધાર રાખે, u એ x પર આધાર રાખે. તો અહીંયા જો તો ખરેખર છેલ્લી કડી એ y x ઉપર જ આધાર રાખે છે એવું બનાવે છે. જેમ કે અહીંયા બનાવીએ આપણે y કોની ઉપર આધાર રાખે તો કે u ઉપર, u કોની ઉપર આધાર રાખે તો કે x ઉપર. તો છેલ્લે ભાઈનું શું તો કે y એ ઓલરેડી x ઉપર આધાર રાખે છે, તો સાંકળ જ બનશે આ, બરાબર, ચેન આકાર જ, એને કારણે સાંકળ નિયમ જ આવે છે. જો y એ u નું અને u એ x નું એ રીતના વિકલન હોય તો y નું વિકલન થશે આ વખતે u ને આધારે અને u નું વિકલન થશે x ને આધારે. તેથી સાંકળના નિયમ પ્રમાણે dy upon dx, જ્યાં dy upon du અને du upon dx બંને વચ્ચે ગુણાકાર. તો જો du અને du ઉડી જશે અંશછેદમાંથી, વૈધા upon dy upon dx. તેથી લખાય છે dy upon dx બરાબર y નું વિકલન u ને સાપેક્ષે એટલે dy upon du ગુણ્યા u નું વિકલન x ને સાપેક્ષે એટલે du upon dx. ક્લિયર? ચલો તો આ 4 નિયમ છે. ખાસ અહીં એક સૂચના કે નિયમ નંબર 4 તમારા આ વર્ષમાંથી શું છે રદ થયેલો નિયમ છે, પરંતુ જાણકારી માટે યાદ રાખવો આવશ્યક છે. આવતા અભ્યાસમાં એનો ઉપયોગ લેવાનો થતો જ હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આજે આટલું જે છે એનું તમારે ખાસ પુનરાવર્તન લેવાનું થશે. જો આપણે આગળ એક સૈદ્ધાંતિક પ્રશ્નને સમજતા જઈએ તો વિકલન જેમાં પ્રામાણિક રૂપો જોયા એટલે પ્રામાણિક વિકલિતો જોયા, જેમાં x ની n ઘાત માટે અને અચળ પદ માટે, તેમજ નિયમો મેળવા, જેમાં સરવાળા અથવા બાદબાકીનો નિયમ, ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ અને અચળ પદ સાથે જોડાયેલી કિંમતોમાં એક નવો સાંકળનો નિયમ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી પાસે 4 નિયમો, એમાંથી 3 નિયમનો ઉપયોગ કરવાનો, પરંતુ આ દરેક વખતે તમે વિકલન કરતા હતા તો આ વિકલન કયું હતું? જેમ કે સંકેતમાં કીધું dy
dy/dx, y નું x ને સાપેક્ષે વિકલન. જો u નું વિકલન કરતા હોય તો x ને સાપેક્ષે તો du/dx. જો v નું વિકલન કરતા હોય આપણે તો એ પણ x ને સાપેક્ષે તો dy/dx. ઓકે, તો આ વિકલન જે થાય છે એમાં તમે શું કરો છો? પ્રથમ વખત વિકલિત કરો છો, એટલે કે તમારા વિકલનીય u અને v ને y સમીકરણમાં વિકલન મેળવો. તો કેટલામી વખત હતું? પહેલી વખત, પ્રથમ વખત હતું, બરાબર. પરંતુ આપણને આ પદ્ધતિમાં હજી વધુ અહીંયા થોડીક સરળતા અને વધુ ઉચ્ચ પ્રકારની જેને કે સુવિધા પૂરી પાડવા માટે દ્વિતીય વિકલન પણ ઉપલબ્ધ છે. એ કઈ રીતે વળી? હવે માની લો કે તમને ઘણી વાર વિચાર આવતો હોય કે હું કંઈ દાખલો ગણો ને ફટાફટ જવાબ આવી જાય. ઓકે, અથવા તો મને એવું કોઈ સાધન કે મશીન મળી જાય કે જેમાં હું ખાલી રકમ લખી નાખી દઉં તો એનો જવાબ બનીને આવતો રહે તૈયાર. તો આવું કંઈ શક્ય છે? હા, તમારા હાથમાં જ શક્ય. જો કેલ્ક્યુલેટર, મોબાઈલ, તો આ બધા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ જે તમને ફટાફટ રિપ્લાય આપે છે, આન્સર આપે છે, એની પાછળનું જે છે મેથેમેટિકલ પ્રોસેસ, અલ્ગોરિધમ, પ્રોગ્રામિંગ વગેરે, બરાબર. તો આ બધાની પાછળ જે મેથ્સ છુપાયેલું છે, તો મેથ્સ યુઝ થાય છે પ્રોગ્રામિંગ કરવા માટે, એ કયું છે? તો આ પ્રકારની જ પદ્ધતિ છે ભાઈ, જે તમે અગાઉ ધોરણ 11 માં ઉપયોગ કરેલો. તો વિધેય છે, ક્રમચય છે, સંચય છે, સામાન્ય ગણિત છે, ભાગુસભા, બરાબર. હાલમાં જોવા જાવ તો તમારી પાસે કેલ્ક્યુલેશનની પદ્ધતિઓ આવી ગઈ. ઉપરાંત લક્ષ વિકલન છે, સંભવિત પરિણામો માટેના અમુક ફોર્મ્યુલા છે, વગેરે વગેરે વિધેયો છે. તો એનો ઉપયોગ કરીને તમે જે પ્રોગ્રામિંગ કરો છો એ પ્રોગ્રામિંગ એ તમારી કિંમત માટે સીધો શું આપે છે? પરિણામ, જવાબ આપે છે. ચલો, આ જ વસ્તુ અહીંયા કે ભાઈ તમે કોઈ સરસ મજાનો એક એકમ ચલાવો છો વ્યવસાયિક ક્ષેત્રમાં, અને તમારું એકમ જે છે એ ગતિશીલ છે, પ્રગતિ પણ કરે છે, પણ ચોક્કસ સમયથી તમે શું કરશો? એનું પૃથ્થકરણ કરવા ઈચ્છશો જ. ત્યારે હવે ભવિષ્યમાં હજુ આપણે કેટલી અગ્રિમતા મેળવવી એ જ એક મોટો મહત્વનો ભાગ હશે કે વાત હશે, બરોબર. ત્યારે તમારી પાસે કોઈ એવું ચોક્કસ સાધન હોવું જોઈએ માપવાનું તમારા એ એકમને, વ્યવસાયને, ધંધાને, વેપારને વગેરે. તો અહીંયા પણ એવું જ છે કે તમે જે મેળવો છો એની અંદર હજુ પણ વધુ કે પરિણામ જે છે એને પણ વધારે ઊંડાણપૂર્વકથી પરિણામલક્ષી બનાવવા માટે વિકલન જે છે આપણને બીજો ઉપયોગ આપે છે, બીજો પ્રકાર આપે છે. શું? તો કે દ્વિતીય વિકલન. જે વિકલન પહેલા જોયું એ પ્રથમ હતું, અને હવે જે મેળવવા જઈ રહ્યા છે દ્વિતીય વિકલન છે. હા, ખાસ આપણે ગાણિતિક પ્રક્રિયાઓ લીધી નથી, પરંતુ છેલ્લે જોયું કે ભાઈ પ્રથમ વિકલન થતું હોય ત્યારે એકાદ બે ઉદાહરણ જોયા હતા પ્રમાણિત રૂપો દ્વારા. બસ એ જ પ્રથમ વિકલન છે, પણ એના દ્વારા હવે આગળ બીજા વિકલનમાં જઈ શકાશે. તો તમે જે પહેલું વિકલન મેળવ્યું એનું પણ હજી શું કરી શકાય છે? પાછું વિકલન લઈ શકાય છે. ચલો, તો આજે મેળવીએ સમીકરણ y માટે જોઈએ તો f(x) છે, તો y f(x) ના વિકલન dy/dx અથવા તો f'(x) થી દર્શાવાય છે, જે વિધેયનું પ્રથમ વિકલન છે. પ્રથમ વિકલન છે કેમ ખ્યાલ આવશે? તો કે ભાઈ y સમીકરણનું કોઈ વિધેય હોય તો y માટે dy/dx અથવા તો f'(x) થી દર્શાવેલું હોય તો પ્રથમ વિકલન થઈ ચૂકેલું છે. હવે વિધેયના પ્રથમ ક્રમના વિકલિતના, એટલે કે આ પ્રથમ ક્રમનું વિકલિત છે, એના વિકલિતને, એટલે જે વિકલન કર્યું એનું પાછું વિકલિત કરવાનું છે, તો એને કહેશું બીજા ક્રમનું વિકલિતમ. જેમ કે પ્રામાણિક રૂપ હતા, બરોબર, પ્રામાણિક વિકલન, એમાંથી આપણે શું કરીએ? ઉદાહરણ રિપીટ કરીએ. જેમ કે મારી પાસે y બરાબર 4x ને ઘન છે, તો પ્રથમ વિકલન કરું તો dy/dx. આ પ્રથમ વિકલન, જેમાં ઘાત આગળ આવી જશે, ગુણાકારમાં 3 ચોક 12, અને અંશમાંથી n - 1 ઘાત કરશે તો 3 માંથી જશે તો 2, તો 12x ને વર્ગ પ્રથમ વિકલન થઈ ગયું. કારણ જો આ દર્શાવે છે dy/dx, 12x ને વર્ગ એ પ્રથમ વિકલન છે અને તમારું પરિણામ છે, બરોબર, કોઈ પણ વિધેયનું. હવે x ની કોઈ એવી કિંમત મૂકશો તો જેને કારણે તમારા એ x ના વર્ગ અને એને ગુણ્યા 12 જેટલા એ પરિણામ આપશે. કદાચ તમારું x એ કોઈ કાર્યશીલ ઉત્પાદન, ખર્ચ, માંગ, મૂડી, મૂલ્ય સાપેક્ષતા વગેરેનું વિધેય હોય તો એ શું કરશે? એનો વર્ગ કરીને 12 સાથે ગુણાંક આપશે અને તમારું છેલ્લું ફાઇનલ પરિણામ હશે, બરોબર. નફો, આમદની હોય, ખર્ચ હોય, મૂલ્ય સાપેક્ષતા વગેરે વગેરે જે કાંઈ હોઈ શકે છે, બરોબર. ચલો, તો અહીંયા આ પ્રથમ વિકલન છે એનું શું થશે? એટલે કે આ વિકલિત છે એને દ્વિતીય વિકલિત કરીએ, એટલે કે ફરીથી એનું શું કરીએ? વિકલન લઈએ તો હવે પ્રક્રિયા એની જ થશે. વિકલન તો એ રીતે થાય, એમાં નવી ન થાય, પરંતુ એને દર્શાવાશે બીજી રીતે. કઈ રીતે? તો કે અહીંયા dy/dx જે છે એનું તમે વિકલન કરો છો. અહીંયા y નું વિકલન હતું, હવે dy/dx નું વિકલન કરતા હો ત્યારે
આ રીતે d ઓફ dy upon dx છે બરાબર. તો અહીંયા થશે d સ્ક્વેર y upon dx સ્ક્વેર, એટલે કે બીજું સ્વરૂપ જે અહીંયા તમને જોવા મળશે, જે d સ્ક્વેર y upon dx સ્ક્વેર અથવા તો f ડબલ ડેશ ઓફ x વડે દર્શાવાય છે. અને દ્વિતીય વિકલન જેમ થતું તો એમ જ બે ઘાત આગળ આવશે, બાદ 24 અને x ની બે ઘાત છે એમાંથી એક ઘાત ઘટે તો 24x થઈ જશે. તો જો તમારી પ્રક્રિયા આજે સતત રીતે ચાલુ જ રહેશે અને તમને એ પ્રક્રિયા ધીમે ધીમે ઘટતી કે વધતી જોવા મળશે, જે પરિણામલક્ષી હશે. જેમ કે ઉત્પાદન હોય તો આપણે ઉત્પાદન વધારતા હોઈએ છીએ, હંમેશા વધતું જોવા મળે તો એવું વિધેય પ્રાપ્ત કરશે અને એ આપણે વિકલન પ્રાપ્ત કરી આપશે. ઉપરાંત ખર્ચ, તો ખર્ચ હંમેશા ઘટાડા તરફ જ હોય છે, તો ખર્ચ ઘટતો જાય તેને ન્યૂનતમ કરશે કે ન્યૂનતમીકરણ કરી બતાવશે. ઉપરાંત નફો છે તો નફાને વધારો, આમદની છે તો આમદનીમાં વધારો એટલે કે મહત્તમ કરી આપે છે કોણ? દ્વિતીય વિકલન. ચલો એનો ઉપયોગ લઈએ તો વિધેયને મહત્તમ કે ન્યૂનતમ બનાવવા માટે પ્રથમ ક્રમના વિકલિત સાથે બીજા ક્રમનું વિકલિત ઉપયોગી છે. ઉપયોગી શા માટે છે? તો કે વિધેયને મહત્તમ કે ન્યૂનતમ બનાવવા માટે. જે પ્રથમ ક્રમનું વિકલિત કર્યું છે એનું પાછું બીજા ક્રમે વિકલિત થાય તો એ શું કરશે? એ મહત્તમ કે ન્યૂનતમ વિધેય બનાવશે. પણ કયા વિધેય માટે? તો જોઈએ તેનો ઉપયોગ ખર્ચના વિધેયને ન્યૂનતમ બનાવવા માટે. ખાસ કરીને ખર્ચના વિધેયને હંમેશા ન્યૂનતમ બનાવવાનું હોય છે. હવે ઓછું થતું જાય, જેમ કે અહીંયા જો હવે અહીંયા તમે ખ્યાલ હશે 12 ગુણ્યા x વર્ગ, એટલે અહીંયાથી માંથી એનો વર્ગ થાય 12 વડે ગુણે એની જગ્યાએ 24 વડે ગુણાકાર લઈએ અને ખર્ચ હોય તો કાયદેસર રીતે ઘટાડો જોવા મળી શકે છે. ચલો એ રીતે આમદની વિધેય હોય તો એ મહત્તમ બનશે અને એ રીતે નફાનું વિધેય છે તો મહત્તમ બનશે. તો એ બનાવવા માટે આપણે દ્વિતીય વિકલન શું છે? ઉપયોગી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જે એક નાનકડું ઉદાહરણ જોયું હતું એવા જ આપણે હજુ પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત મેળવવાના ઉદાહરણો પણ કરવાના બાકી છે, જે હજુ આવનારા લેક્ચરોમાં આપણે એને મેળવીશું એટલે કે તૈયાર કરીશું. ત્યાં સુધીમાં તમે શું કરશો? તો કે આજનો જે ભાગ છે એ આખો રિપીટ કરી લેશો. જેમ કે સૌપ્રથમ આપણે શું જોયું તો આજે? તો કે આજે જોયું વિકલન માટેના પ્રમાણિત વિકલિતો, જેમાં y માટે x ની n ઘાત હોય તો n ગુણ્યા x ની n માઈનસ એક ઘાત એ વિકલિત થશે એનો dy upon dx થી ઓળખાશે અથવા f dash of x થી ઓળખાશે. હવે જ્યારે અચળાંક માટે હોય તો y = k હોય તો dy upon dx 0 થશે. ત્યારબાદ નિયમ લીધા હતા, તો નિયમમાં શું હતું? ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર, સાંકળનો નિયમ, બરોબર 4 નિયમ હતા. એ બધા નિયમમાં u અને v એ x ના કોઈ વિકલનીય હતા, એના માટે વિધેય લીધેલું હતું. તો y બરાબર u પ્લસ ઓર માઈનસ v હોય તો y નું વિકલન, u નું વિકલન ને v નું વિકલન તૈયાર કરવાનું છે, જ્યાં dy upon dx બરાબર du upon dx પ્લસ ઓર માઈનસ dv upon dx થશે. એ રીતે ગુણાકારના વિકલનમાં તો કે y માટે u ગુણ્યા v આપેલા હોય તો અહીંયા થશે dy upon dx, જ્યાં u ગુણ્યા dv upon dx પ્લસ v ગુણ્યા du upon dx. ભાગાકાર હોય તો ભાગાકારમાં y માટે y બરાબર u ભાગ્યા v આપેલા હોય ને v 0 ન હોવા જોઈએ તો ત્યાં તમારું વિકલન શું થશે? તો કે વિકલન થશે dy upon dx બરાબર v ગુણ્યા u નું વિકલન du upon dx. ખાસ યાદ રાખવાનું, એક ક્રમ ચેન્જ થઈ જશે, માઈનસ u ગુણ્યા v નું વિકલન dv upon dx છેદમાં v વર્ગ આવશે. અને સાંકળનો નિયમ હોય ત્યારે તો કે y એ u ને આધારે અને u જે છે x ને આધારે વિકલિત થતું હોય તો dy upon dx બરાબર dy upon du into du upon dx એવો નિયમ છે. એ નિયમ તમારે યાદ રાખવાના છે. બીજું આજે શું કર્યું તો કે પ્રથમ વિકલિત જે છે એનું દ્વિતીય વિકલિત કર્યું, એટલે પ્રથમ ક્રમના વિકલિતનું વિકલિત એટલે કે શું? દ્વિતીય વિકલિત અથવા વિકલન. કઈ રીતે? તો કે dy upon dx અથવા તો f dash x આપેલું છે એનું ફરીથી શું કરીએ? વિકલિત લઈએ તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર અથવા તો f ડબલ ડેશ ઓફ x થી ઓળખાશે. ઉપયોગમાં લઈએ તો વિધેયને જુઓ તો મહત્તમ કે ન્યૂનતમ બનાવવા માટે. ખાસ કરીને કઈ રીતે? તો કે ખર્ચનું વિધેય છે તો એને ન્યૂનતમ બનાવશે. પછી તો કે ભાઈ નફાનું વિધેય હોય, આમદનીનું વિધેય હોય તો એને મહત્તમ બનાવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ સૈદ્ધાંતિક આ બે ભાગ જે છે ને તમે એક વખત એકદમ નિરાતે શાંતિથી સમજી વધુને વધુ વખત વાંચી અને જરૂર પડે એટલી વખત લખીને યાદ કરી લેશો. પરીક્ષા લક્ષી તો છે પરંતુ ખાસ સમજવા માટે અને આવનારા પ્રક્રિયા એટલે કે દાખલાઓ ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આવનારા નવા લેક્ચર સાથે મળીએ, ત્યાં સુધી આવજો.